ઉપયોગ તમારા આ બાજુ એટલે દવાખાનું તો આવે જ નહીં. યોગ કરો ને થોડાક ટાઈમ એમને રેગ્યુલર, અને પેટ સફાઈ રાખો અને ખાવામાં ધ્યાન રાખો, ક્યારેય દવાખાનું ના આવે. આપણે એક જ ધ્યેય છે કે લોકો બીમાર ન રહેવા પડે. બીમાર રહે તો ઘરે બેસી રહે, બે બાજુ તમારે કરે છે. બીમાર રહે તો ઘરે બેસી રહે, સુઈ રહે અને દવાખાનામાં ખર્ચો આવે. એનો એ જ માણસ હાજર રહે તો થોડુંક કામ કરે તો થોડાક પૈસા આવે તો આપણે દેશ સફળ થાય, બાકી થાય નહીં. બાકી ડોક્ટરો તો લૂંટે છે, એ પાકું છે. આપણને જરૂર ન હોય તો દવા આપ્યા કરતા. હું 12 ટીકડી પીતો હતો, આજે એક પણ ટીકડી પીતો નથી. હવે પગ ખુલ્લા કરી નાખો, 3 ફૂટ જેટલા બતાવી દે. જો આગળ ઉપરનો હાથ જાય ને જોવાનો છે, ઉપરનો હાથ જાય ને જોવાનો છે આપણે. જો હા, ઝટકાથી લઈ જવાનું. જેટલું થાય એટલું તમારી રીતે કરવાનું છે. બોડી ડિટોક્સ કરી નાખો, પછી જેટલું થાય એટલું કરો, કોઈ તકલીફ નહીં આવે. બોડી ડિટોક્સ કર્યા પહેલાં કોઈએ બહુ વધારે પડતી મહેનત કરવી નહીં, કારણ કે નાની ઉંમરના એટેક આવી જશે, પ્રોબ્લેમ એ છે, બીજું કાંઈ પ્રોબ્લેમ નથી. ચાલો પગ ખુલ્લા કરી નાખો. ફેરવો અમારા સમય છે ને હાવ ખૂટી જાય. અમારે 2 કલાકનો હોય ને તો એવું કંઈક કરાવીને થોડું ઘણું તો સમય ખૂટી જાય. અમે 11 દિવસની શિબિર કરતા, ત્યાં સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા લંચ હોય. 11 10 વાગ્યા ઘડીક અડધો કલાકનો લંચ આપી, નાસ્તા પાણી પીવાનો, પછી પાછું ચાલુ થઈ જાય તો 12 સાડા 12 વાગ્યા સુધી. પછી 4 વાગ્યા સુધી લંચ રાખતા, ને 4 થી પછી સીધા 8 વાગ્યા સુધી. 8 વાગી જાય, 9 વાગી જાય. ના જમવાનું આપીએ ને એ જ ખાય. પછી ગમે એમ હોય તો હાજર થઈ જાય ને, ગાડી સર્વિસમાં ગઈ હોય ને એમ થઈને બધા આવતા. 11 દિવસ અમે જે આપીએ ને એ જ જમવાનું. હું પહેલી વાર જયારે શિબિરમાં ગયો ત્યારે એ લોકો જે આપતા થઈ તેમ જમતા. ઘરેથી કોઈ વસ્તુ લઈ જવાની નહીં. અને રોજ આ કાઢો પાય, રોજ શરીરમાં બધું કટાઈ નાખે. રોજ 10 કલાક 12 કલાક એક્સરસાઇઝ, પ્રાણાયામ ને એક્સરસાઇઝ ને બધું આવી જાય. લાંબા શ્વાસ લો અને ફેરવો. હા, તાડાસન કરશું પહેલા તો. આપણે જો બધી બાજુ સ્પાઇનલ કોર્ડ છે આપણો કરોડરજ્જુ, અને બધી બાજુ મોડી આંટી ચડાવી. ડાબી બાજુ કર્યું, જમણી બાજુ આગળ પાછળ આંટી ચડાવી. હવે એને મણકા આડાવાળા પહેલાના વિખાઈ ગયેલા હોય કે અત્યારના હોય એ ખરખા ગોઠવાઈ જાય તો બરોબર તાડાસન કરવાનું. બંને પગના પંજા સીધા, બંને હાથ ઇન્ટરલોક કરી મસ્તક ઉપર. ભરો શ્વાસ અને અઠવાડિયે આકાશ તરફ, પાણી ઊંચી, શ્વાસ ભરી રોકો, પંજા ઉપર વજન ખેંચો. 1.5 થી 2 ઇંચ આપણું શરીર લાંબુ કરવાનું છે તો મણકા આડાવાળાથી આવી ગોઠવાઈ જાય. શ્વાસ છોડી નીચે, ભરો શ્વાસ અને ઉઠાવો. ખેંચો બરોબર, થોડું વધારે ખેંચો. 1.5 થી 2 ઇંચ લાંબુ થવું જોઈએ. થોડું બેલેન્સ બનાવો, પગના પંજા ઉપર વજન રહે. શ્વાસ છોડી નીચે.
પગના પંજા સાથે રાખવાના, સીધા રાખવાના. ભરો શ્વાસ અને ઉઠાવો. ઉઠાવો, બરોબર. ખેંચો. ખેંચશો તો સ્પાઇનલ કોર્ડ સીધો થશે. L4 માં, L3 માં, L5 માં તકલીફ નહીં આવે. શ્વાસ છોડી નીચે. ભરો શ્વાસ, ઉઠાવો, બરોબર. ખેંચો થોડું. બાળકોને હાઈટ વધવા માંડી જાય. બાળકોની હાઈટ ન વધતી હોય ને, આ તાડાસન કરો ને એટલે હાઈટ વધવા, તાડાસન કરાવો એટલે રોજ કરાવવાનું એટલે હાઈટ વધવા માંડી જાય. શ્વાસ છોડી વધે એટલે પાછી વધવા જ શરૂ થઈ જાય. તમને 6 મહિનામાં ખબર પડી જાય એની હાઈટ વધવા માંડી જાય બાળકો. ભરો શ્વાસ અને ઉઠાવો. ઉઠાવો, બરોબર. શ્વાસ છોડી ફેરવો. પગના પંજા સીધા. ભાવનાબેન, તમારે કરાવવાનું છે? કયું કરાવો? હિન્દી કરાવવું છે? ગુજરાત? હિન્દી કરાવવું છે? ગુજરાત? અમિતાભ બચ્ચન નું મૂકો, એ આમાં આવશે. ક્યાં કઈ આવી જાય ઊભું છે અત્યારે બની બરોબર ચાલુ છે. કાની કમર ફેરવો. બાળકો આ લાઈન કાઢી નાખો વચ્ચે. આ લાઈન આવો બાળકો બધા. બાળકો બધા આવી આવો. હાલો લાઈન કરી નાખો. બાળકોને બધા જાય ત્યારે ચોકલેટ આપવાની છે. બધાને ચોકલેટ હું લાવ્યો છું, નડે નહીં એવી. અહીં આવી આવો. આ લાઈનમાં આવી આવો બધા. ભલે ને આપણે હિન્દી ગીત મૂક્યું ને. કમર ફેરવો ભાઈ. પગના પંજા સીધા રાખીને હાલો. ગીત કોઈ એટલું હિન્દી. ઉભું રાખો, રાખજો. જો કોઈ ઊંચું કરે છે, ઓલી બાજુ જાય એટલે ઓલી બાજુ જવાનું, આ બાજુ જાય એટલે એ બાજુ જવાનું. હારે હારે જોડાઈ જાઓ. હાલો બેનો બધા સાથે જોડાઈ જાઓ. આ બાજુ જાય એટલે આ બાજુ જવાનું. હિંમતભાઈ, હાલો બધા મસ્ત કરવા માંડ્યા. શ્વાસને ફેંકવાનો છે. જેટલો શ્વાસ ફેંકશો ને એટલો નવો ઓક્સિજન આપણા શરીરની અંદર આવશે. પાછળ જે પગ જાય આપણે એની પાની જમીન અડાડવાની એટલે કમર સુધી ખેંચાણ આવે. જો કમર ઉપર હાથ ફેંકો. શ્વાસ મસ્તીમાં. ખંભા લેવલે હાથ ફેંકો. શ્વાસ બરોબર. શ્વાસ ફેંકો.
વર્ષોથી બંધ પડેલા ફેફસા કામ ન આપતા હોય, બરોબર આ કામમાં પડી શરદી ન થાય ક્યારેક, એલર્જી ન હોય. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती पूर्वा सुहानी आई रे
बरोबर श्वास घ्या, गोळा उभं राहता, श्वास भरो. દોઢ 2 ફૂટના પગ ખુલ્લા પગના પંજા સીધા જો કમર આપણે બધાને આમ સાથે મેળવેલી છે સાથે મેળવી લો ન મળી હોય નકો ઊંધું થાય બધાને કમર એક બાજુ જ જવી પડે Ah
रहे हैं हम क्या करें चाहे कोई पूछे हेलो मस्ती में शराबी ये दिल हो गया मेरे यार संभलना मुश्किल हो गया પગના પંજા બજારે સીધા અત્યારે નાભી પાસે અત્યારે આગળ રીતે ખુલ્લી અત્યારે બધી આંગળીઓ ખુલ્લી નાભી પાસે જોરથી તાળી મારો જ્યારે ગરમ થયું હોય 110 બરોબર થાય જ્યાં ના પગતો ના પહોંચી જાય જોરથી તાળી પગના પંજા સીધા
શ્વાસને કુદરતી રીતે ચાલવા દો, આંખ બંધ. હથેળીમાંથી જે તરંગો નીકળે છે ધીરે ધીરે પૂરા શરીરને અંદર જાય. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે બંને હાથ ઉપર લઈ જાય પોતાની જે પ્રક્રિયા. જોરદાર બેસી જાઓ. પોતાની જગ્યાએ 5 મિનિટ બેસી જવાનું છે. હૃદયના ધબકારા વધી ગયા હોય ને તરત હાલવા ના મળે. આપણે શું કરવી? તરત હાલવા માંડવી. હાલતા હોય તરત ઘરે વ્યા જાય હાલતા હાલતા. તો હૃદયના ધબકારા વધી ગયા નોર્મલ કરવા પડે પછી જવાય, નકર બીજું તકલીફ થાય નહીં. 5 મિનિટમાં કંઈ ખાટું મોડું ન થઈ જાય, પણ ઘણા બધા લાભ થતા હોય પ્રાણાયામ કરવાથી. એકદમ શરીર ઢીલું છોડી દો, આંખ બંધ, શ્વાસને કુદરતી રીતે ચાલવા દો. જુઓ કેટલા ધબકારા વધી ગયા આપણા. ખાલી 20 મિનિટ એરોબિક્સ કર્યું તો આપણે થાકી ગયા છે ઘણા બધા. આમાં આ બેન છે ને, જેને એરોબિક્સ કરે એવું નહીં, બેને ઉતા એમ કહે છે હું ખાતી હતી. લાગે છે તમને? 5 ડૉક્ટરે એવું કીધું હતું કે મને ઓપરેશન તમને કરવું પડશે. એવું બેન સુરતના, અમદાવાદના ડૉક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન કરવું જ પડશે, આજે થતું હોય તો કાલે ન આવતા એવું કીધું. વગર ઓપરેશન એ બેન અત્યારે 2 કલાક કરવું હોય ને તો કરીએ. કેટલું 2 કલાક? એ સાંભળશું બેનને. તો હવે આપણે ચાલુ કરશું અનુલોમ વિલોમ કરતાં કરતાં એ બેનને સાંભળશું આપણે. તો આંખ બંધ રાખવાની છે. જોઈ લો આ રીતે. જમણો હાથ ઉઠાવી, હાલો બધા ચાલુ કરો. જમણા હાથને અંગૂઠા વડે જમણી નાસિકા બંધ, હાથ આ રીતે રાખવાનું. ડાબી નાસિકાથી લાંબો શ્વાસ ભરો. વચ્ચેની 2 આંગળીથી ડાબી નાસિકા બંધ કરો એટલે ગૌમુખ મુદ્રા બને અને જમણેથી છોડો. જમણેથી શ્વાસને છોડ્યો એટલે જમણેથી લેવાનો છે અને જમણી નાસિકા બંધ કરી અને ડાબેથી છોડવાનો. ડાબેથી છોડ્યો એટલે ડાબેથી ભરો. એકદમ શાંતિ. 4-5 મિનિટની અંદર આપણા ધબકારા હાવ નોર્મલ થઈ જશે. પછી આપણે ઔષધિ પી પછી ઘરે જશું. ઓમ. સૌપ્રથમ તો જીવરાજભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે મોટા મોટા સર્જનથી મને સારું નહોતું થયું. એ જીવરાજભાઈના સપોર્ટના, યોગના સપોર્ટથી મને સાવ એટલે સાવ સારું થઈ ગયું છે. મને કમરનો દુખાવો લગભગ 15 વર્ષથી હતો. પછી છેલ્લા 3 વર્ષથી સાયટિકા થઈ ગયું, એટલે ડાબા પગની નસ કમરમાંથી દબાતી હતી અને 5 મિનિટથી વધારે ઊભી ન રહી શકું, બેસી ન શકું, ચાલી ન શકું, એવી તકલીફ થઈ ગઈ હતી. જમવું તો એ સૂતા સૂતા આડે પડખે જમવાનું. 4 મહિના હું બેડમાં સૂતા સૂતા જમે. પછી તો રૂમથી બાથરૂમ સુધી ન જવાય, એટલું હાવ જ ખાટલા હોય છે. આખો દિવસ રોઈને કાઢવાનો. 4-5 ડૉક્ટરને બતાવ્યું, મોટા મોટા સર્જનને બધાએ મને કમરનું ઓપરેશન કરવાનું કીધું હતું. એ કે કમરમાં પ્લેટ નાખવી પડશે ને કમરમાં સ્ક્રૂ નાખવા પડશે. એ કે આજ થતું હોય તો કાલ ન કરો, એ કે નહીં તો તમે બહુ હેરાન થશો. એક અમદાવાદનો ડૉક્ટર છે, એની અપોઇન્ટમેન્ટ લઈ લીધી અને એણે એમ જ કીધું કે તમારે કમરનું ઓપરેશન જ આવશે. પછી મેં કીધું સાહેબ હું ઓપરેશન તો કરાવું પણ મને સાવ સારું થઈ જશે? તો કે એ ગેરંટી ન આપો, એ તમારા નસીબ હોય સારું થાય અને તમે નીચે નહીં બેસી શકો. પછી મેં કીધું કાંઈ નહીં, હું વિચારું.
પછી એ જીવરાજભાઈ તુકારામ ગાર્ડનમાં યોગ કરાવતા હતા, તો હું જીવરાજભાઈને મળી, મેં કીધું મારે યોગ કરવા છે અને મને આટલી તકલીફ છે. એ કે કાંઈ વાંધો નહીં, આવવા મળો. એ કે પછી મેં એને વાત કરી, તો એ કે તમારે થોડીક ઔષધિની જરૂર છે તો આયુર્વેદિક ઔષધિ લઈ લેજો અને રેગ્યુલર યોગમાં આવજો અને આપણા લિસ્ટ પ્રમાણે જમવાનું કરી નાખો અને આ પેટ સફાઈની ઔષધિ આવે છે કાઢો. એ કે તમે રેગ્યુલર અઠવાડિયું રેગ્યુલર પીવો, પછી અઠવાડિયામાં તમારે 3 દિવસ પીવાનું. મેં કીધું વાંધો નહીં. એણે કીધું ને એમ મેં ચાલુ કરી દીધું મારી રીતે. ધીમે ધીમે ફરક પડવા માંડ્યો. 3 મહિનામાં મને ઘણો ફરક પડી ગયો અને 6 મહિનામાં તો સારું થઈ ગયું, એમ જ થઈ ગયું હતું આવત તે. અને બીજી મને ઘણી શરીરમાં તકલીફ હતી. મને ચક્કર આવતા હતા, ગેસ થતો હતો, ક્યાંક બહાર જાવ તો માથું દુખતું હતું, રાતે પગની રગું ચડી જતી હતી. એ ઘણી ઝીણી તકલીફો હતી. છીકું બહુ આવતી હતી, એલર્જી હતી. એ યોગથી બધું જ સારું થઈ ગયું. હવે નખમાં રોગ કહો તો નખમાં રોગ નથી રહ્યો એમ. અને આજે એરોબિક્સ કરાવ્યું ને હું 2 કલાક સતત કરાવી શકું નોન સ્ટોપ, તોય થાક ન લાગે. એટલું શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ, શરીરમાં એનર્જી આવી ગઈ. ગમે એટલું કામ કરી તો થાક ન લાગે, આળસ ન આવે અને ઊંઘ બરાબર આવવા મળી. પહેલાં મને રાતે ઊંઘી નહોતી આવતી. તો આમ શરીર એકદમ તંદુરસ્ત થઈ ગયું. જે આજથી 10 વર્ષ પહેલાં હું કામ નહોતી કરી શકતી ને એટલું કામ હું અત્યારે કરી નાખું છું આખા દિવસમાં. એમ બિલકુલ થાક જેવું લાગે જ નહીં. હા, એટલો યોગથી લાભ થાય છે. અને આ કાઢો તો 50% કાઢો જ સારું કરી નાખે આપણી બધી તકલીફ. કાઢો એટલે બહુ સારી ઔષધિ છે. અને તમે બધા રેગ્યુલર હમણાં પીવા મળો, રેગ્યુલર યોગમાં આવવા મળો, બધી તકલીફ સારી થઈ જાય છે. એવું નથી કે દુખાવાથી વજન ઘટે, પછી સુગર, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, અલ્સર, બધી જ તકલીફ સારી થઈ જાય છે. અને અમારા ગાર્ડનમાં તો ઘણા એવા રિઝલ્ટ છે કે જે બધાને જેને ઓપરેશન આવેલા હોય વગર ઓપરેશને સારું થઈ ગયું છે એમ. એટલે યોગ તો સારામાં સારો રસ્તો. ડૉક્ટરોએ મને ખુદ ડૉક્ટરે એમ કીધું હતું કે હવે તમે યોગ ચાલુ કરજો, કેમ કે એને એમ હતું કે મારથી આ નહીં સારું થાય, એટલી તકલીફ હતી. છેલ્લે યોગમાં જોડાણી પછી મને સાવ જ સારું થઈ ગયું. ઓમ. ચાલુ રાખો 1 મિનિટ, થોડા ધરપરા નોર્મલ થઈ જાય ને પછી ઔષધિ પીને જઈશું. ઔષધિ 1 ગ્લાસ બધાને પીવાનો છે, 1 ડોયો બધા માપવામાં આવશે. ગ્લાસ ન લાવ્યા હોય એ ગ્લાસ બાજુમાંથી લઈ લે, આજુબાજુવાળા પાસેથી. સીધું ઘરે જવાનું, પછી ટોયલેટ જવાનું થશે. ટોયલેટ જાઓ એટલે તરત ધાણા જીરાનું શરબત પી લેવાનું. ટોયલેટ જઈને આવો એટલે ધાણા જીરાનું શરબત 3 વાર 4 વાર 2 વાર જેટલી વાર ટોયલેટ જાઓ. પછી એમ લાગે કે આપણે ટોયલેટ નથી જવું એટલે થોડુંક જમી લેવાનું એટલે બંધ થઈ જશે ટોયલેટ જવાનું. ઝાડા નહીં થાય, શરીરની સફાઈ થશે. 10 વાર જાઓ તો કાંઈ ટેન્શન નહીં લેવાનું. પાણી ધાણા જીરાનું શરબત પીધે રાખો. 10 વાર જાઓ તો શરીર શુદ્ધ થઈ જશે. તમને એમ લાગે કે હવે મારે નથી જવું એટલે નાસ્તો કરી લેવાનો હળવું, એટલે બંધ થઈ જશે. ડાબી નાસિકાથી શ્વાસ છોડી પૂરું કરશો. બંને હાથ ઉપર ઉઠાવી હથેળીનું ઘર્ષણ કરો. હથેળીને ગરમ કરો. હથેળીને બરોબર ગરમ થવા દો. હથેળી ગરમ થઈ જાય એટલે આંખ ઉપર રાખી દેવાની, આંગળીઓ કપાળ ઉપર, હથેળી આંખ ઉપર, થોડી વાર રહેવા દેવાની. આંખનું તેજ વધે, ગ્રહણ સુખની અનુભૂતિ થાય. જે દ્રશ્ય દેખાય છે એ દ્રશ્યમાં દિવસે ને દિવસે બદલાવ આવશે. જે દેખાઈ રહ્યું છે તમને બંધ આંખે એમાં દિવસે ને દિવસે બદલાવ આવશે. ભાવથી પૂરા શરીર ઉપર હથેળી ફેરવો. પૂરા શરીર ઉપર જે ભાગમાં દુખાવો એના બધે ભાવથી ફેરવો. પૂર્ણતા મહેસૂસ થાય પછી ધીરેથી આંખ ખોલી. હવે ગ્લાસ લાવ્યા છો ને બધા? ગ્લાસ લખ્યું હતું ગ્રુપમાં આપણે. જો જે લોકો ગ્રુપમાં ના હોય ને એ ભાઈ છે ચશ્માવાળા ભાઈ રહ્યા, એને કહેવાનું ગ્રુપમાં જોડી દે છે, આઈના ગ્રુપમાં. અને આજના વિડીયો છે ને એ હું ગ્રુપમાં મૂકીશ હમણાં અપલોડ કરીને. એટલે બધાને છે ને જોઈજો તમે. આજે કેવું કરો છો, અઠવાડિયા પછી હું આવું તારે કેવું કરો છો.
બરાબર. આવતા અઠવાડિયા સુધીમાં કેટલા બધા ટ્રેનિંગ, અને રોજે આપણે અહીં વિડીયો ઉતારવાનો છે ભાઈ. વિડીયો પણ મોકલજો ને તો ભૂલ હશે ને હું કહીશ તેમ આ મિસ્ટેક થાય છે. બરાબર. પછી એવું લાગે તેમ ઝાઝા મંડા આવવા મળે છે, હું આ રોજ આવવા મળી જાય છે. કતારગામ થાય છે કંઈક ના તે રોજ આવો તો જાજા થઈ જાય. આખું ગાર્ડન, આ તો નાનું ગાર્ડન છે ના, આનાથી 4 ગણું 5 ગણું ગાર્ડન છે, બહુ મોટું છે. એ આખું ભરાઈ જાય છે. જો પહેલાં તો હું ગુરુજી નથી, બરોબર, મારે ગુરુ બનવું નથી. હા, એટલે યોગ શિક્ષક કહો તો કાંઈ વાંધો નહીં તમ તારે, પણ ગુરુ નથી. તમારી રીતે સમજતા બરોબર છે, પણ મને નહીં કહેવાનું, કારણ કે મને ગુરુ કહે એ નથી ગમતું. ઘણા સામે આવીને કે હું ગુરુ છું, એમ ગુરુ નથી આપણે. મને શોખ છે બધાને હાજા કરવાનો, એટલે હું બધાને હાજા કરું છું. મને ખ્યાલ છે ત્યાં સુધી હું ઔષધિ સીધું છું, બધા હાજા થઈ જાય છે. બીજી વાત કે આપણે આ ઔષધિ છે ને એ દર અઠવાડિયે પીવી હોય ને તો શું કરવું પડે? તો આજે 2100 રૂપિયાની આપણે ઔષધિ વેચાતી લાવ્યા છીએ. બધા ભેગા થઈને 2100 રૂપિયા કાઢે કે કોઈ 1-2 જણા થઈને આપી દે, તો પાછા આવતા મહિને આવતા અઠવાડિયે પાછી ઔષધિ રાખે. મારે આના પૈસા નથી જોતા, મેં 2100 રૂપિયાની તમને ઔષધિ પાઈ દીધી. હવે તમારે પીવું હોય આગળ તો એ પૈસા કાઢો અને એની પાસ પાઈ દીધી. સમજી ગયા? હા, અગર આટલા જણાની 70-75 જણાની 2100 રૂપિયાની, એક ગ્લાસ 30 રૂપિયાનો થાય છે. બરોબર. તો બાળકો ચોકલેટ લેતા જાઓ, અહીંયા આવો તો ચોકલેટ લેતા જાઓ. ના ના, એમ કઈ ઘડીક વાંધો નહીં, 15-20 કઈ ન થાય. પછી નજીકમાં જ આખો આપજો ને હલાવીને આપજો. કેમેરો ચાલુ છે? હે આ ચાલુ છે. ફરતા થોડાક થઈ જાવ તો લાઈન કરી નાખો, એટલે કેમેરા એમ બધા દેખાય. લાઈન કરી નાખો. આડા જેવું લાગે. તુરો લાગે, બીજું કઈ ન હોય. તુરા જેવો લાગે. બધી ઔષધિ ઘણી હોય મિક્સામાં. હાથમાં આપજો, લાવો. ગ્લાસ નો લાવ્યો હોય તો આલ્યો લઈ જાઓ. ગ્લાસ છે? આલ્યો, પછી મને આપી દેજો. કેટલા વાગે શરૂ થાય?
એમ હા પેલું પાયેલું હોય બહુ છે એટલે ગળું સીધું હા હા થાય એવું એક સમસ્યા તો મેળ આવી જાય ને એક નો કાલ કહેવાનું વીમો ને ફૂલ જ તે વાંધો નહીં વીમો હોય તો પછી પછી નજીક રહેવાનું એકવાર ગયા પછી નજીક રહેવાનું અડધી કલાકમાં અને પાણી પછી છે ને જયા પછી તરત પાણી જીરા વાળું પી લે ધાણા જીરું વાળું. હા ના અલગ અલગ એવું સફાઈ જી જાય જેટલું પાણી પીવાય ને એટલું વધારે પી લે બે ત્રણ ગ્લાસ જેટલું ફાવે એટલું પી લેવાનું જયા પછી તરત ધાણા જીરું અને ખાંડ આપણે હાંકર નાખી હા એકલું જીરું ન ભાવે એટલે નગર ધાણા જીરું એકલું નાખવાનું એક બે જે ફાવે ધાણા જીરું આમે એક ખરખા બધા ગોઠવાઈ ગયેલા હોય તો એરોબિક્સમાં બહુ આમાં શું છે નંબર એડ કરવાનો છે આપો ગ્લાસ તમારે હા થોડો આપો ને હા ના ભાઈ આમાં નાખો પી લીધું મેં કીધું તમે ભાઈ બાકી મેં છેલ્લે પીએ ને હવે લો લઈ લો કાઢી નાખ ગ્લાસ ભરી લો તમે અહીં તો લઈ લો જમા કાકા જાદુ નહીં પડે ને ના ના અડધો પીધો તો અડધો ફરીને હાલશે ને હા ભાઈ ભરી લે પી જાવ એટલે હાલે છટકો રાખવાનો ભાઈ એમ ઘરે પગો વાંધો ન આવે ગ્રુપનું એડ્રેસ આપણે ઓફિસનું એડ્રેસ નાખી દીધું ગ્રુપમાં જમવાનું લિસ્ટ યાદ નાખી દઈશું શેર તો પીવાનો નકર નહીં. હા અહીંયા છે ને છે છે ઘણો આવી ગયો તમારે બધા પી લીધો લઈ આપો ગ્લાસ છે પીવાઈ ગયો ને બધાને પી લીધો તમે હિંમતલાલ પીવાઈ ગયો તમારે પીવાઈ ગયો તમારે તમે પેલા પી લો લઈ લો ઈ તો લેતા જાય ઓફિસ કોક આવે ને પાઈ દે દર્દી કોક આવે ને ડબ્બો આવે ભલે ડબ્બો પાણી હાલો પીવાનું પી લો મોત ઘટે